સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે નારાયણી નમસ્તુતે. સૌ વિદ્યાર્થી મિત્રોને વર્લ્ડ ઇનબોક્સ પરિવાર વતી નવરાત્રીની હાર્દિક શુભેચ્છાઓ. મિત્રો, નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે આપણે ગરબા સર્જક વલ્લભ મેવાડાને કેમ ભૂલીએ? તો ચાલો આપણે સાથે મળીને ચર્ચા કરીએ ગરબા સર્જક વલ્લભ મેવાડાની. ગુજરાતી સાહિત્યમાં મધ્યકાળમાં ગરબા સાહિત્ય સ્વરૂપ સાથે ખૂબ સરસ રીતે નામ પ્રચલિત થયેલું હોય તો તે છે વલ્લભ મેવાડા, જેને વલ્લભ ભટ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વલ્લભ મેવાડા નો જન્મ અમદાવાદમાં થયો હતો. કર્મભૂમિ બેચરાજી એટલે કે જેને આપણે બહુચરાજી તરીકે ઓળખીએ છીએ એ વલ્લભ મેવાડાની કર્મભૂમિ હતી. દયારામે ગરબી લખી છે, વલ્લભ મેવાડાએ ગરબા લખ્યા છે. દયારામે ગરબી લખી છે તેમાં રાધા કૃષ્ણના પ્રેમની વાત હોય છે, જ્યારે વલ્લભ મેવાડાએ જે ગરબાની ચર્ચા કરી છે તેમાં આદ્ય શક્તિની આરાધના હોય છે, એટલે કે જેમાં માતાજીની સ્તુતિ કરવામાં આવે છે તેને ગરબા કહેવાય, જે વલ્લભ મેવાડાએ લખેલા છે. આ ઉપરાંત રાધા કૃષ્ણના પ્રેમની વાતો હોય તે ગરબી છે જે દયારામે લખી છે. ચર્ચા કરીએ વલ્લભ મેવાડાની. આ વલ્લભ મેવાડાએ ગરબા કેમ લખ્યા? તો મિત્રો તેની પાછળ એક સંદર્ભ જોડાયેલો છે. એક એવી લોકવાયકા પ્રચલિત છે આપણે ત્યાં કે એક વખત વલ્લભ મેવાડા શ્રી રામના મંદિરમાં જાય છે. મંદિરમાં જઈને વલ્લભ મેવાડા થૂંકે છે, એટલે લોકો છે તે ભેગા થઈ અને વલ્લભ મેવાડાને કહે છે કે આ મંદિર છે, મંદિરમાં થૂંકાય નહીં. અને એ લોકો વલ્લભ મેવાડાને બધા ભેગા થઈને પકડી પાડે છે. ત્યારે વલ્લભ મેવાડા ચતુરાઈ પૂર્વકનો જવાબ પેલા લોકોને પાછા અડસેલવા માટે આપે છે કે મંદિર એ મા બાપનો ખોળો કહેવાય. મંદિર એ મા બાપનો ખોળો કહેવાય. મા બાપના ખોળામાં બાળક થૂકે તો કઈ મા બાપ આટલા બધા ખીજાય નહીં. આવો જવાબ વલ્લભ મેવાડા પેલા લોકોને આપે છે. પેલા લોકો વલ્લભ મેવાડા કરતા પણ હોશિયાર. એમને ખબર પડી ગઈ કે આ વલ્લભ મેવાડા ચતુરાઈ પૂર્વકનો જવાબ આપે છે, એટલે સામે પ્રત્યુત્તરમાં પેલા લોકો વલ્લભ મેવાડાને જવાબ આપ્યો કે તું એમ કે છે કે મંદિર એ મા બાપનો ખોળો કહેવાય અને મા બાપના ખોળામાં બાળક થૂકે તો કઈ મા બાપ ખીજાય નહીં. આ વાત ખોટી છે. જો આપણે માના ખોળામાં થૂકીએ તો માં છે ને એ ચલાઈ લે, કેમ કે એમનો સ્વભાવ મૃદુ હોય. પિતાના ખોળામાં થૂકીએ તો પિતા ના ચલાવે, કેમ કે એમનો સ્વભાવ કઠોર હોય છે. આ રામનું મંદિર છે એટલે આ બાપનું ધામ કહેવાય, બાપ ચલાવે નહીં. વલ્લભ મેવાડાને આ બાબતેનું ખોટું લાગે છે. હવે વલ્લભ મેવાડાને આ બાબતનું ખોટું લાગ્યું એટલે વલ્લભ મેવાડા તરત જ પેલા લોકોની સામે પ્રતિજ્ઞા લેશે કે તો પછી હવે હું માને જ ગાઈશ. અને ત્યાર પછી મિત્રો વલ્લભ મેવાડાએ માતાજીની આરાધના કરતા એટલે કે માતાજીની સ્તુતિ કરતા ગરબાનું સર્જન કર્યું છે. આ વલ્લભ મેવાડા પાસેથી આપણને ખૂબ સરસ ગરબા પ્રાપ્ત થાય છે, તો આપણે એક પછી એક વલ્લભ મેવાડાના ગરબાની ચર્ચા કરતા જઈએ. પહેલા તો વલ્લભ મેવાડાની કૃતિઓ લઈએ છીએ. તો મિત્રો, વલ્લભ મેવાડા પાસેથી સૌથી પ્રસિદ્ધ જો વલ્લભ મેવાડાનો કોઈ ગરબો હોય તો એ છે આનંદનો ગરબો. આનંદનો ગરબો, જેને આપણે બહુચરાજીના ગરબા તરીકે પણ ઓળખીએ છીએ. આ ઉપરાંત વલ્લભ મેવાડા પાસેથી આપણને ગરબો મળે છે કડીકાળનો ગરબો. કડીકાળનો ગરબો. ત્યાર પછી કજોડાનો ગરબો. આ ઉપરાંત 64 જોગણીનો ગરબો. ત્યાર પછી ધનુષધારીનો ગરબો. આવા બધા ગરબા આપણને વલ્લભ મેવાડા પાસેથી પ્રાપ્ત થાય છે. કજોડાનો ગરબો, કળીકાળનો ગરબો, 64 જોગણીનો ગરબો, આનંદનો ગરબો. આનંદના ગરબાને બીજું બહુચરાજીના ગરબા તરીકે પણ ઓળખવામાં આવે છે. ધનુષધારીનો ગરબો. આ ઉપરાંત આદ્યશક્તિનો ગરબો, જેને આપણે અંબાજીના ગરબા તરીકે ઓળખીએ છીએ. આ ઉપરાંત મહાકાળીનો ગરબો. આવા બધા ગરબા આપણને વલ્લભ મેવાડા પાસેથી પ્રાપ્ત થાય છે. આપણે ત્યાં નવરાત્રીમાં જે પ્રાચીન ગરબા ગાવામાં આવે છે એમાંથી પણ એ મોટા ભાગના ગરબાઓ વલ્લભ મેવાડાના છે.
તો વલ્લભ મેવાડાની આપણે પંક્તિઓ એટલે કે જે નવરાત્રીમાં આપણે પ્રાચીન ગરબાઓ ગાઈએ છીએ વલ્લભ મેવાડાએ લખેલા છે. તો આ વલ્લભ મેવાડાની પંક્તિમાં એક છે, માં પાવા તે ગઢથી ઉતરા માં કાળી રે, માં પાવા તે ગઢથી ઉતરા માં કાળી રે. ત્યાર પછી માં કાળી ને કલ્યાણી રે માં, ચાર ચાર જુગની જોગ માયા. આ ગરબો પણ આપણને વલ્લભ મેવાડા પાસેથી મળે છે. આ ઉપરાંત પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી, પાવાગઢ વાળી મને દર્શન દે, નહીં તો મારી પાવલી પાછી દે. આ ગરબો પણ વલ્લભ મેવાડાએ લખેલો છે. ત્યાર પછી રંગ તાળી રંગ તાળી રે, રંગમાં રંગ તાળી. આ નવરાત્રીમાં જે પ્રાચીન ગરબાઓ ગાઈએ છીએ એમાંથી મોટા ભાગના ગરબા વલ્લભ મેવાડાએ લખેલા છે. આ ઉપરાંત મિત્રો આપણે જે આદ્ય શક્તિની આરતી ગાઈએ છીએ, આદ્ય શક્તિની આરતીમાં પણ છેલ્લે વલ્લભ મેવાડાની જય બોલાવવામાં આવે છે. આદ્ય શક્તિ આરતી વલ્લભ મેવાડાએ લખેલી નથી. આપણે જે આરતી ગઈએ છીએ નવરાત્રીમાં, જય આદ્ય શક્તિ માં, જય આદ્ય શક્તિ, અખંડ બ્રહ્માંડ નિપાવ્યા, આ આરતી ગાઈએ છીએ. આરતીના કરતા શિવાનંદ સ્વામી છે. કોણ છે? શિવાનંદ સ્વામી. મધ્યકાળમાં એવી પરંપરા હતી કે સર્જક પોતાનું નામ પોતાની કૃતિના અંતે આપતા હતા. તો આ જય આદ્ય શક્તિ આરતીમાં છેલ્લે શિવાનંદ સ્વામીનું નામ આવે છે કે ભણે શિવાનંદ સ્વામી સુખ સંપત્તિ થાશે, હર કૈલાસે જાશે, માં અંબા દુઃખ હરશે. આ પંક્તિ આવે છે એટલે શિવાનંદ સ્વામીએ જય આદ્ય શક્તિ આરતી લખેલી છે, પણ એમાં છેલ્લે વલ્લભ મેવાડાની જય બોલાવવામાં આવે છે, કેમ કે વલ્લભ મેવાડાને માતાજી પ્રસન્ન થયા હતા. આ ગુજરાતી ભાષાના ઉત્તમ ગરબા સર્જક હતા વલ્લભ મેવાડા. ફરી મળતા રહીશું વિદ્યાર્થી મિત્રો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.